પરંતુ પેનલો ક્યાંક ઊભી હોય છે, ભાજપ પ્રેરિત પેનલ હોય છે, કોંગ્રેસ પ્રેરિત પેનલ હોય છે. આપ આ જીતને કેવી રીતે જોવો છો? આગામી દિવસોમાં આ પાયાની ચૂંટણીઓ કહેવાતી હોય છે, શું કહેશો? ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્રમાં સૌથી વધારે સમરસ ગ્રામ પંચાયતો જે થતી હોય એમાં રાજકોટ જિલ્લાનો સૌથી પહેલો નંબર આવ્યો છે. એટલે એ જોતા સમરસતાનું જે વાતાવરણ પણ એક ઊભું થયું છે. પાર્ટીનું સિમ્બોલ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ચૂંટણી લડતા હોય છે, તો એમાં પણ ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ સારા એવા પ્રમાણમાં લોકોનું એને જન સમર્થન મળી રહ્યું છે. ડેપ્યુટી મેયર, આપને પૂછવા માંગીશ ડોક્ટર, કે જે રીતે આજે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મોટો વિજય થયો છે, શું કહેશો? દરેક લોકોએ ભારતીય જનતા પાર્ટીને ખૂબ વિજયથી વધાવ્યા છે. ભારતીય જનતા પાર્ટીની તમામ ચૂંટણીઓમાં વિજય જોવા મળે છે. એ જ બતાવે છે કે દરેક લોકો ભારતીય જનતા પાર્ટીની સરકારથી ખૂબ જ ખુશ છે અને એની કામગીરી છે એ લોકો સુધી પહોંચી ગઈ છે. ખાસ આ જે ચૂંટણી હોય છે તે પાયાની ચૂંટણીઓ કહેવાતી હોય છે. અહીંથી જ આખું રાજકારણ શરૂ થતું હોય છે. કેવી રીતે કહેશો? જે રીતે તમે જાણો છો તે રીતે ભારતીય જનતા પાર્ટી એ કેડર બેઝ પાર્ટી છે અને આ જ બતાવે છે કે પાયાના કાર્યકર્તાઓમાં પણ ભારતીય જનતા પાર્ટી માટે એટલી જ લાગણી છે અને એટલી જ ભારતીય જનતા પાર્ટીની ચૂંટણીનો ભવ્ય વિજય થયો છે.